जाऊं श्याम सुंदर तारी लीलाओं ऊपर, वारी जाऊं श्याम सुंदर तारी लीलाओं ऊपर। ગોકુળમાં ગોધન ચાર્યું ને લીલાઓ તારી વારી ન્યારી રે। લીલાઓમાં તે હણ્યો કાળી નાગ અને માર્યો તે કંસને। લીલાઓમાં બન્યો તું રઘુપતિ અને પાડી તાતની તે આજ્ઞા રે। લીલાઓમાં માર્યો તે રાવણ અને સીતા તુએ વાડી રે। લીલાઓમાં બન્યો તું નરસિંહ ને મળ્યો પ્રહલાદ ને એનો નાથ રે। લીલાઓમાં બન્યો તું મોહિની, લીલાઓમાં બન્યો તું મોહિની અને કરાવ્યા તે અમૃતના પાન રે। કરાવ્યા તે અમૃતના પાન રે। નમસ્કાર દર્શક બંધુઓ, હું છું અંકિતા સોનેજી। આપ સૌ જોઈ રહ્યા છો દિવ્ય હિંડોળા દર્શન GTPL ભક્તિ। श्री गोवर्धन नाथ की जय, श्री गोपाल लाल प्यारे की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय। श्री गोपाल धाम हवेली में आज
ગિરિરાજી ઉપર શ્યામ ઘટાનો હિંડોળો છે. બહુ સુંદર રીતે હિંડોળો સજાયો છે. ઠાકોરજીને ગિરિરાજજીને જે શિલા બનાવી છે અને ઠાકોરજીને ગિરિકંદરાના ભાવથી ઉપર ઠાકોરજીને સુંદર રીતે હિંડોળાનો આ જે મનોરથ કરવામાં આવ્યો છે એમાં તમને અલગ અલગ સજાવટ બિલકુલ જે ગિરિરાજજીમાં જે ભાવના છે, જે પ્રભુને ગિરિરાજજીમાં જે હિંડોળાને પધરાવીએ છીએ એવી જ રીતે ગિરિરાજી અહીંયા બનાવ્યા છે અને ઠાકોરજીને ગિરિરાજી ઉપર શ્યામ ઘટાનો હિંડોળો કર્યો છે. બહુ સુંદર હિંડોળો સજાયો છે. બધા વૈષ્ણવ તન મન ધનથી આનો દર્શનનો લાભ લો. અને આપણે 11 તારીખે શ્રાવણ ભાદરના હિંડોળા છે ગોપાલધામ હવેલીમાં, એમાં બહુ જ વધારે સંખ્યામાં વૈષ્ણવ આવી ઉપસ્થિત રહીને ઠાકોરજીને હિંડોળાનો મનોરથનો સુંદર લાભ લઈ દર્શન કરીને પોતાને ધન્ય કરજો. આજે નાગપંચમી એટલે શ્રી ગિરિરાજ બાવાનો જન્મદિવસ છે આજે. પણ આજે છે ને ગિરિરાજની અંદર ખાલી ઉર્ધ્વ પૂજા જ પ્રગટ થઈ હતી. એ પછી એક ગાય ઉપર જઈને દૂધ સ્રવતી હતી. એ બ્રાહ્મણની એક ગાય હતી, તે ખોવાઈ એટલે એને શોધતા હતા ત્યારે અંદર એ ખાલી ઉર્ધ્વ પૂજા પ્રગટ થઈ અને એમાં એમને કહ્યું કે ભાઈ હું દેવ દમન નાગ દમન તરીકે પ્રગટ થયો છું. અને હવે એ પછી 67 વર્ષ પછી આખું સ્વરૂપ કંદરામાંથી પ્રગટ થયું, જે મહાપ્રભુજીએ પ્રગટ કરાવડાયું. આજે શ્રીનાથજી બાવાનો ઉર્ધ્વ પૂજાનો પ્રાગટ્ય દિન છે અને એમાં કીર્તન છે, ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે, એ એનું કીર્તન છે. એટલે આજનો પ્રસંગ એ રીતે છે. આજે ગોપાલધામ હવેલીમાં ગિરિરાજ ધામમાં હિંડોળાનો દર્શન છે, જેમાં મારા શ્રી રાજુભાઈ જે ઘણા વર્ષોથી સાવન ભાદોનું ટોટલી એમનું જે કંઈ મેનેજમેન્ટ છે એ કરતા આવ્યા છે. તારીખ 18/8/2024 રવિવારના રોજ સાવન ભાદોમાં ભક્તિધામમાં બોપલ પાસે આવેલ છે ભક્તિધામ, એમાં પણ એમના હિંડોળાનું સાવન ભાદોના હિંડોળાનું આયોજન કરવામાં આવેલ છે. તો અહીંના નારણપુરા સોલા રોડના વિસ્તારના દરેક વૈષ્ણવોને અમારી નમ્ર વિનંતી કે તે દિવસે વધારેમાં વધારે સંખ્યાની અંદર સાવન ભાદોના હિંડોળાની અંદર દર્શન કરવા માટે આવે એવી અમારી ગોપાલ પ્રભુને પ્રાર્થના. શ્રી વલ્લભાધીશ. ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે, પ્રભુ આપ રે. નંદ જસોમતી કેરાલા વ્રજ સૌકી દુસના ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના મધુર વલોસિયા રે. શ્રાવણ સુદ પાંચમને દાડે થયા પૂજા દર્શન રે, થયા પૂજા રે. ગિરી કંદરામાં બિરાજે મારો વાલો, શું કહું પ્રસન્ન વદન ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજનાથ મધુર હસિયા રે. ઘણા દિવસ પૂજાનું પૂજન ચાલ્યું છે વ્રજમાય રે, ચાલ્યું છે રે. દૂધ લઈને સ્નાન કરાવે, મહિમા કયો નવ જાય ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા અવ્રજનાથ મધુર હસિયા રે. છિદ્ર સહિત શીલા ગિરિવરની તેમાં શ્યામ સ્વરૂપ રે, તેમાં
जशोदा जी सांभरे ममतानी मूरत मारे रह गई गोकुल मां नंदे बावा ने माता जशोदा जी सांभरे ममतानी मूरत मारी रही गई गोकुल मां ममतानी मूरत मारी रही गई गोकुल मां नंदे बावानी माता जशोदा जी सांभरे यशोदा जी सांभरे ममतानी मूरत मारी रही गई गोकुल मां ममतानी मूरत मारी रही गई गोकुल मां पाग मारी रही गई गोकुल मां नंद लाला ने माता यशोदा जी सांभरे ममतानी मूरत मारी रही गई गोकुल मां ममतानी मूरत मारी रही गई गोकुल मां
कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। गले में बैजंती माला, बजावे मुरली मधुर बाला। श्रवण में कुंडल झलकाला, नंद के आनंद नंद लाला। गगन सम अंग कांति काली, राधिका चमक रही आली। लतन में ठाढ़े बनमाली, भ्रमर सी अलक कस्तूरी तिलक। चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। कनकमय मोर मुकुट बिलसे, देवता दर्शन को तरसे। गगन सौ सुमन राशि बरसे, बजे मुरचंग मधुर मृदंग। ग्वालिनी संग अतुल रति गोप कुमारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। એટલો તું વિશ્વાસ રાખજે, એટલો તું વિશ્વાસ રાખજે, હું છું તારી સાથે, હૈયામાં થોડી હાશ રાખજે। હું આપીશ તારો સાથ, હું આપીશ તારો સાથ, આ વાતની મનમાં ગાંઠ રાખજે। તારા કર્મમાં ધર્મનો પ્રકાશ રાખજે, ગળામાં તુલસીની માળા અને બ્રહ્મ સંબંધનું આપેલું એ વચન યાદ રાખજે, એ વચન યાદ રાખજે। બંધુઓ, આજના દિવસે આપ સૌએ આપના વહાલા ઠાકરને GTPL ભક્તિના માધ્યમથી નિહાળ્યા છે। આપ સૌ આવી જ રીતના હસતા રહેજો, આપના વહાલા ઠાકરને નિહાળતા રહેજો। હાલ રજા આપશો। જય શ્રી કૃષ્ણ।